હજુ 3 દિવસ રહેશે કાળઝાળ ગરમીનો પ્રકોપ। રાજ્યમાં ગરમીનો પારો હજુ ઉપર જઈ રહ્યો છે અને હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ। ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જો કે હજુ તેમાં છુટકારો મળવાનો નથી। રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। 14 મે સુધી તો ગરમી કેર વર્તાવતી રહેશે। कुछ हिस्सों में जो अधिकतम तापमान है 41 से लेकर 45 डिग्री सेंटीग्रेड तक अगले 4 दिन तक कुछ हिस्सों में रहने का संभावना, कुछ स्थानों पर रहने का संभावना रहेगा। આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવ સાથે યલો એલર્ટ અપાયું છે। રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ અપાયું છે, તો આણંદ, વડોદરા અને સુરતમાં પણ हीटवेवની આગાહી અપાઈ છે। आज हीट वेव वार्निंग दिया है 11 से 14 मई तक 4 दिन के लिए। अभी अगले 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट। પશ્ચિમી પવનો ફૂંકાતા આકરી ગરમીની અસર થઈ રહી છે। હવામાન વિભાગ પ્રમાણે તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે।